તેથી જ પ્રભુનું સ્વરૂપ પણ એમનાથી જુદું નથી. વ્રજ ભક્તો પોતા નથી, ક્યારેય ઠાકોરજીને જુદા માનતા જ નથી. આપણે બહારગામ જઈએ ને એટલે આરાધ્ય યાદ આવે, એને આ લઈ દઉં, આ લે. પણ જ્યારે ઠાકોરજી યાદ આવે ને ત્યારે સમજી જવાનું કે હવે આપણું પ્રવણ ધીમે ધીમે પ્રભુમાં થઈ રહ્યું છે. કાંઈ નહીં તો એક વૈષ્ણવ છે ને, વૃંદાવનમાંથી 10 રૂપિયાની વાંસળી લીધી, ઓલી તૂટી જાય એવી. મેં દુકા મને કે આપણે ઉતરાની આજુબાજુ એલા કાંઈ નહોતું. હવે બીજે જાઉં તો હું તો ખોવાઈ જાઉં, ભૂલી પડી જાઉં, મારી ઉંમર જો. તો ઓલાએ કીધું હતું કે બધાએ અહીં પાછું આવવાનું. એટલે મેં બાજુની દુકાનમાંથી મારા લાલના કારણે હું જઈશ તો પહેલું પૂછશે, માં મારમાટ શું લાવી? એટલે બીજા બેન દોઢા મારી જેવા, હે એની પાસે તો આપણે સોનાનું વેણું ધરાવતા જ હોય ને, આવી વાંસળી રખાય. મેં કીધું એમનો ભાવ એવો છે. આપણા ઘરે જાય ને આપણા પૌત્ર પાસે 50,000ની પેલો લેગો ગેમ હોય, અને આપણે નાનું ઓલું પૂતળું હોય ને, પૂકતું વાળતું હોય ને, એ 10 રૂપિયાનું આવ્યું હોય, અને આપણે લઈ ગયા હોઈએ. પૂછે બા શું લાવી? જો બધાને બતાવશે, જેટલા ભાઈબંધો આવશે, મારી બા લઈ આવ્યા, વ્રજમાંથી મારે બા લઈ આવ્યા. તો મેં તો ઓલો 50,000 કિંમત 10 રૂપિયાની નથી મારા વાલા. આપણને ઠાકોરજી યાદ આવ્યા ને એની જ. માટે એમના ભાવનું સ્મરણ કરવાથી ભગવત પ્રાપ્તિ સાથોસાથ થાય છે. એ હેતુથી જેમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે તેવા વ્રજ સુંદરીની ભાવના હૃદયમાં રાખવી. છેવટે બધાનું અનુસંધાન વ્રજ જ છે. સમજે ને વંદન, ન સમજે ને અભિનંદન. દયારામભાઈના ચંદ્રાવાલા, કાલે 7મા ચંદ્રાવાલાને આપણે વિરામ આપ્યો, આજે 8. આ બધા વિષયો એવા છે ને કે એમાં થોડુંક રહી જાય ને એમ થાય હજી. એમાં જો વ્રજનું અનુસંધાન આવી ગયું. કાલે એક બેન મને કે તમને તો તમે આમ વ્રજમાં, મેં કીધું જો મને ગમે એટલી તીર્થ, હમણાં જ મને આકાશે કીધું કે મમ્મી તે 4 ધામ નથી કરીને તો હેલિકોપ્ટરમાં તને લઈ જાય. મને ભાઈ માર તો 4 ધામ ઘણી વાર થઈ ગઈ. મને કે ક્યારે? મેં તો વ્રજમાં જાઓ એટલી વાર, ભલે પહેલાં તો અંદર જાતી ચાલીને, ત્રિવેણી સંગમે જાતી ને બધે. હવે નથી ચડાતું, શ્વાસ ચડે છે, કાંઈ વાંધો નહીં, નીચે બેસું, બધા જઈ આવે, એની આંખમાં દર્શન કરી લઉં કે વ્રજે ત્રિવેણી સંગમના દર્શન કરે. ભાઈ માર તો તારે હેલિકોપ્ટરમાં નથી આવવું? ના મમ્મી હું ના, મારે નથી કરવી. મારા વ્રજમાં જે પુષ્ટ થયેલા તીર્થો છે મારા પ્રભુના, ચરણારવિંદ જ્યાં બિરાજે છે, મારા ઠાકોરજી જ્યાં વિહાર કરે, ત્યાં મેં 4 ધામ કરી લીધી. પછી મારે આવા ઓલા બંગલાનું છે ને પેલા મોડેલ આપે, અહીંયા આ રૂમ ને અહીંયા આ રૂમ ને અહીંયા, જોઈને રાજી થાય. પછી રિયલ બંગલામાં જઈએ ને ત્યારે ફીલ કરીએ મારા પ્રભુએ કેવું બનાવી દીધું, મારા પ્રભુ અહીં બિરાજે છે. પછી ઓલા મોડેલમાં રસ હોય. તો આ તો બધા મોડેલ છે. મારા વ્રજમાં મારા પ્રભુ જ્યાં બિરાજે અને જ્યાં 68 તીરથ છે. હવે અમે તો 68 તીરથ દર વખતે કરીએ છીએ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે મને કોક એમ કે ને, ઈલાબેન નવી ગાડી આવી, હાલો સત્સંગને દ્રઢયન કરીએ, 4 જોડી કપડાં ને મારા ઠાકોરજીને જાપીજી હેડ મારા રામ. કહેતું નથી કોઈ જુદી વસ્તુ છે, પણ તમન્ના રોજ થાય કે વ્રજમાં જવાનું. આમ તમને મળવાનું બહાનું જોઈએ. પ્રેમ કરને કા બહાના ચાહીએ બસ. તો 8મું, કૃષ્ણનો સ્વભાવ. 8મા ચંદ્રાવાલામાં દયારામભાઈ કૃષ્ણના સ્વભાવનું વર્ણન કરે છે. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ પણ ગુણ જાણ. હા. આ ચંદ્રાવાલામાં તો આખી જિંદગી વહી જાય એવું મારવાલા. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો,
તમારા અવગુણ નહીં ગુણ માને. ઠાકોરજીની સામે બેઠા બેઠા બે ચાર કોકને સુણાવી દઈએ ને તો ઠાકોરજી કે આહા શિશુપાલની યાદ દેવડાવી. આપણે કાંઈ ઓછું ધર્યું, ભેડી ધરી, તબિયત નથી હારી. ઠાકોરજી કે મારી મા તો જો મારા સુખનો કેવો વિચાર કરે, રોજ આ બધું ખવડાવે તો એક દી આવું કરે તો મારી તબિયત હારી. બધું પ્રભુ આપણા અવગુણ ને ગુણ માને. મારા વાલા, આવો મારો કૃષ્ણ છે, આવો મારા ઘરે બિરાજતો મારો પ્રભુ છે. હું શું કામ રખડું છું, હું શું કામ ભટકું છું. એ હરણની નાભીમાં કસ્તુરી છે મારા વાલા, તોય હરણ દોડા દોડ કરે. વાંક હરણનો છો, પોતાની નાભી ઊંઘે ને તો દોડવી ન પડે હો મારા વાલા. અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. બીજા દેવોને અવળું પડે, નિવેદ પહોંચ્યા કે નહીં માં ઓલા જોઈ લ્યો ને દાણા જુઓ, ન પહોંચ્યા હોય તો સામું દુઃખ દે. ઓલા ગામડામાં નાના હતા ને એટલે પછી ગામડામાં કાંઈ બધાય વૈષ્ણવ ન હોય એટલે ઓલા રાંદલ તેડે કે માતા જે લોકોને, આપણે કોઈ દેવથી મતલબ નથી, આપણા માટે બધા આદરણીય. પણ પછી દાણા નાખે ન પહોંચે ને તો કે એટલે જ આજ સવારનું આનું માથું દુખે. લ્યો આવ. અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન થાય. બીજા આપે ને ઉપકારે કરે, બે વાર હબળાવે ખરા, 4 જણને કહે ખરા, 5માં તમારી હાંસી કરાવે. આ મારો વાલો એવો ને, તમને ગમે એટલું ફળ આપે ને તો જસ તમને જ દે. હીલાબેન મહેનત કરતા હતા ને એટલે એને ગવર્મેન્ટને પ્રમોશન આપ્યું. હીલાબેન નહોતા કરતા, ઠાકોરજીની કૃપા હતી ને તો વગર મહેનતે ત્યાં આપી દીધું. પણ તું જસ કોને આપે છે? અમને. કારણ તું યશોદાનંદન છે, પોતે કરે અને બીજાને જસ આપે. એ યશોદા તો એને દીકરો એવો જ હોય ને, કરે બધું આપણા માટે એ અને જસ આપે આપણને. આનું તો ઘણું વિવરણ છે, હજી કરીશું પછી. અમર અલ્પવર અધિક પ્રયત્ન પ્રભુ, કોડી સાટે દે રત્ન, સેવો શ્રી કૃષ્ણ કુમાર. તમે ઓલી ગુંજાની માળા ધરાવો ને જે મફત આવે તો એ ઠાકોરજી આમ ગોપીઓને કે જોઈ મારી માં, જોઈ મારી માં કેવી ગૂંથણી છે. અને કોઈ દી મને ગુંજા મળાવ ધરાવતા ભૂલી જ ન જાય. બોલ ગોપી, મારી માનું હું એટલો વાલો છું. આ ગુંજામાળા જે મફત મળે ચણોઠી, એના બદલે રત્ન જેવું ફળ આપે કોણ? સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ સત્સંગ ન હોય તો આપણે ગાંડા થઈ જાય. આ સત્સંગ છે ને એટલે ઉમ્ર ભૂલી જવાય છે, તબિયત ભૂલી જવાય છે, દુખાવા ભૂલી જવાય છે. હવે સાંજે મને કાયમ એટલી એસિડિટી થાય કે પહેલાં મારે 6:30 ખાઈ લેવું પડતું હતું. હવે અહીંયા મને યાદ નથી આવતું, એસિડિટી થાય, બળતરા થાય, દુખે, ખેંચાય. પણ આ પ્રભુ એવી તન્મયતા આપી દે છે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હજી તો જેને અતૂટ શ્રદ્ધા પ્રભુમાં છે એના કામ પ્રભુ કરે છે, કરે જ કરે છે. હવે સુબોધીની જય શ્રી વલ્લભાતી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે આગળ વિવરણ કર્યું કે પાંડવોને એમાં ખાસ કરીને યુધિષ્ઠિરને બહુ શોખ થતો હતો કે મેં ખોટું કર્યું. ઠાકોરજીએ સમજાવ્યા પણ સમજ્યા નહીં. પછી ભીષ્મ પિતામહ માસે લઈ ગયા. અને હવે આગળ પાંડવોના શોકની નિવૃત્તિ. એવી રીતે ભીષ્મ પિતામહે ઋષિઓનું અને ભગવાનનું પૂજન કર્યું. તેનું નિરૂપણ કરીને
પ્રથમ પાંડવોનું નિરૂપણ કરે છે. પાંડવોનું પૂજન કર્યા વગર જ એમનો શોક પ્રથમ નિવૃત્ત કર્યો. પાંડવોનું તો પૂજન થાય ને, આ એમના ભીષ્મ પિતામહ દાદા હતા, એટલે એને વગર ઓલાએ એના બધા શોકની નિવૃત્તિ કરી. કોણે? ભીષ્મ પિતામહે. કારણ કે પાંડવોને ઉપદેશ કરવાનો છે. એમના અંતઃકરણમાં શોક હોય તો ઉપદેશ ગ્રહણ ન થાય. આપણે ગ્લાનિ હોય, વ્યગ્રતા હોય તો તમે જુઓ, મજા ના આવે. આપણે સત્સંગ સાંભળતા હોય ને ચિત્ત ત્યાં જ વયું જાય કે આવું કેમ થયું. એટલે એમને પહેલાં શોકગ્રસ્તમાંથી બહાર કાઢ્યા. વળી પોતે યુદ્ધમાં પાંડવોની વિરુદ્ધ હતા, એટલે પોતાના માટે એમના મનમાં દોષભાવ હોય તે પણ દૂર કરવો જરૂરી છે. એટલે 14 શ્લોકથી ભીષ્મ પિતામહ પાંડવોનો શોક દૂર કરી પોતાનો દોષ નથી એમ બતાવી ભગવાનનું નિરૂપણ કરીને ફળની પ્રાર્થના કરે છે. આને કેવું ધીમે બોલે. પાંડુ પુત્રાનુપાસીનાન પ્રસય પ્રેમ સંગતાન અભ્યાસ્તાત અનુરાગા સ્ત્રૈરંધ્રી ભૂતેન ચક્ષુષા. અર્થ: પ્રેમાશ્રુથી અંધ થઈ ગયેલા નેત્રથી પ્રેમી દેખાતા ભીષ્મ પિતામહે વિનય અને પ્રેમથી યુક્ત પોતાની પાસે બેઠેલા પાંડવોને, કોઈ ઉપર બહુ પ્રેમ હોય ને આમ આંખમાં આંસુ ભરાઈ જાય એટલે દેખાય નહીં, એટલો પ્રેમ પાંડવો પુત્ર ઉપર ભીષ્મ પિતામહનો હતો. પણ અન્ન દુર્યોધનનું ખાધું હતું એટલે વિરુદ્ધમાં લડ્યા. હવે કે છે પાંડવો ભીષ્મ પિતામહના ભત્રીજાના પુત્રો છે, એટલે એમના માટે સ્નેહ છે. માટે સ્નેહથી શિક્ષા આપવી યોગ્ય છે. દુશ્મન હોય એને દુશ્મનની રીતે ટ્રીટ કરાય, પ્રેમી હોય એને પ્રેમની રીતે કરાય, મિત્ર હોય એને મિત્રની રીતે. આ તો લોહીના સંબંધવાળા છે, ભત્રીજાના દીકરા છે, એટલે એમને સ્નેહથી ને એમનો શોક દૂર કર્યો. ઉપાસીનામ પાસે બેઠા છે એટલે કે ધર્મયુક્ત છે. કારણ કે શિક્ષા લેનારે પાસે બેસવું એ ધર્મ છે. હવે જે જ્યાં પધાર્યા હોય ને આપણે શિક્ષા લેવી હોય તો રસોડામાં બેસાય, બહાર બેસાય, કાંઈ બેસાય. એટલે જેને ઉપદેશ લેવો હોય એને પાસે બેસવું પડે. પ્રસયેમ સંગતાન, તેઓ વિનયી અને પ્રેમી છે, માટે એમને જ્ઞાનનો ઉપદેશ આપી શકાય એમ છે. ભીષ્મ પિતા કે વિનય છે પણ પ્રેમેય છે, આ બધું સમજે છે, તથાય ક્યારેય આખા જીવન દરમિયાન સાચું બોલી ન શક્યા અને સાચું કહી ન શક્યા, ખોટાને સાથ આપ્યો, સાચા રહી ગયા, અધર્મની સાથે પોતે રહ્યા અને ધર્મ આ બાજુ રહ્યો. હવે સમજાયું ત્યારે બાણસૈયા ઉપર છે. જો ગમે એવું માણસ હોય, વસુ હોય કે ગમે હોય, પણ એ દોષ કરે છે તો એનો બદલો ઈશ્વર આપે આપે આપે. આટલા ગંગાપુત્ર હતા, આવી ભીષ્મ પ્રતિજ્ઞા હતી કે બ્રહ્મચાર્યાશ્રમ, રાજા નહીં બનવું. આટલા સારા ગુણ હોવા છતાંય સંગ દુર્યોધનનો કર્યો તો છેલ્લે બાણસૈયા પર આવ્યા. તમે સંગ કોનો કરો છો ને મારા વાલા, એના ઉપર આધાર છે. આ છોકરાઓ નાના હતા, પિન્ટુ મંટુ નોકરી કરું, તમે તો આખો દી પ્રેસમાં, તમને ખબર ન હોય કયું છોકરું શેમાં ભણે છે. એ કે ને મમ્મી આ મારો ભાઈબંધ, તરત તપાસ કરું ક્યાં રહે છે, એને પપ્પા શું કરે છે, એની મમ્મી શું કરે છે. એટલે બે છોકરાઓ એમ કે મારી મમ્મી હા પાડે તો અવાય. અને જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી કોઈને ઘરે જવા ન દીધા. અહીંયા આવો, રાતના 12 વાગે ચાય બનાવી દો ને મમરાય વઘાર દો, અને સવારે નોકરીએ જવાનું હોય. સંઘનું ધ્યાન રાખવું પડે. મારે વખાણ નથી કરવા મારા. જો સંઘ ખોટો લાગી ગયો ને મારા વાલા દુસંગ, તો 1 સેકન્ડમાં પતન થઈ જાય. પછી એ સિગારેટે આવે, દારૂ આવે, ગાંજોય આવે ને ચરસે આવે.
પણ તમે જો સંઘનું બરાબર ધ્યાન, હા હવે ન કહેવું પડે, હવે મેચ્યોર થઈ ગયા. હવે પિન્ટુ ભલે રે અમેરિકા, પણ એનો સંઘ સારો છે, નોકરી સારી, ભલે એ પુષ્ટિમાર્ગમાં નથી માનતો એનો વિષય છે, અને આને પુષ્ટિમાર્ગ સિવાય રસ નથી. આપણે કાંઈ કહીએ શું થયું, ઠાકોરજી કરે એવું થાય, મમ્મી તાર ચિંતા નહીં કરવાની, બસ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું અહિત ના કરે. વિનય અને શ્રીહાળને જ જ્ઞાનનો ઉપદેશ આપી શકાય. ભગવાનના દર્શન થવાથી પાંડવો પ્રત્યેનો ભીષ્મનો ક્રૂર ભાવ નિવૃત્ત થઈ ગયો, એટલે તે પ્રેમ ભાવથી બોલ્યા. અનુરાગાશ્રય પદથી કહ્યું, પ્રેમાશ્રુથી નેત્રો આંધળા થઈ ગયા. કોઈને બહુ પ્રેમ કરીએ ને વર્ષો પછી જોઈએ ને, આંખમાં આંસુ એટલા આવે ને, લૂછીએ તો એટલા જ ભરાઈ જાય. સામે માણસના દર્શન નો તે આંધળા થઈ જાય. આંખોમાં અનુરાગના આંસુ ઉભરાવાથી તે જોઈ શકતા ન હતા. કેટલો પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા. આ વસ્તુ યુદ્ધ પહેલાં કરી હોત તો યુદ્ધ થાત મારા વાલા. પણ પ્રભુની લીલા હતી કે આ યુદ્ધ કૌરવ પાંડવોનું નહોતું, ધર્મ ને અધર્મનું હતું. બાકી ઠાકોરજી તો ધારે તો નેત્રથી દુર્યોધનની રગડી નાખે. પણ દુનિયામાં મનુષ્ય થઈને આવ્યા છે, તો મનુષ્ય જે વ્યવહાર કરે એવો બધો વ્યવહાર પ્રભુએ કર્યો છે. દુર્યોધન મારવાય દોડે, શિશુપાલ ગાળોય દે, કંસ એને અસુરોય મોકલે. પ્રભુ ક્યારેય ચલિત નથી થયા, ક્યારેય પ્રભુપણું નથી બતાવ્યું. સમાધિમાં સ્થિત પ્રજ્ઞા રહ્યા છે. અથવા એ આંસુથી હવે ભીષ્મ પિતામહ અમને પ્રેમ કરશે એમ પાંડવોને લાગ્યો. પ્રેમાશ્રુ, હવે પ્રેમ સિવાય બીજું કશું જ નહીં. ભીષ્મને પોતાના ક્લેશ અને પાંડવોનું દુઃખ યાદ આવતા રડવું આવી ગયું. જો આપણો અંત સમય આવે ને ત્યારે આપણે જેટલું ખોટું કર્યું હોય, જેટલું પણ અત્યારે બહુ સારું લાગે. યુવાનીમાં આપણે બધાએ મેક્ઝિમમ ખોટું કર્યું હોય, પ્રપંચ કર્યું હોય, ત્યારે બહુ મીઠું લાગે મારવાલા. અંત સમય આવશે ને આખું પિક્ચર આમ દેખાશે, પાછું જવાશે નહીં. તો હવે અત્યારે જો સમજી ગયા તો અંત સમયને યાદ કરીને જે કહેતા રોજ સવારે કહેવાનું, આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે, નહીં કોઈનું ખરાબ કરો, નહીં ખરાબ બોલો, વાણી વર્તન ને વ્યવહાર એક રાખશો. અત્યારે આપણા વાણી કેવી, વાણી જુદી, વ્યવહાર જુદો ને વર્તન જુદું, દ્વિપક્ષી આપણી પર્સનાલિટી. પણ જો સમજી ગયા કે અંત સમયે પછી દુઃખી થવું અને પાછું 84 લક્ષમાં આવવું, એના કરતાં આજથી જ સમજે ને. આ બધું ભગવાનના વ્યામોથી જ થયું. આ બધું કરવાવાળા કોણ? ઠાકોરજી. ઠાકોરજી દ્વારકાધીશ ન હોય તો આવો પશ્ચાવો થાય ભીષ્મને, પાંડવોને આવું જ્ઞાન લાદે, એને ઉપદેશ મળે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકે કૃપા સે મેરા કામ હો. તો અહીંયા બધું કરી રહ્યા જ કોણ? દ્વારકાધીશ. પણ ભોળા તો એવા બને કે મને કાંઈ ખબર જ નથી. કેવો ઉપદેશ આપ્યો નહીં ભીષ્મ પિતામહે. હવે તમારો શોક નિવૃત્ત થયો ને, આ ઉપદેશ આપવાવાળા પ્રભુ, શોક નિવૃત્ત કરાવવાળા પ્રભુ, પણ નિમિત્ત બીજાને, પોતે બધું કરે. કરતે હો તુમ કનૈયા મેરા નામ. ઈલાબેન કેવો સરસ સત્સંગ કરે, હાટ ઈલાબેન કરતી હશે, એનું સામર્થ્ય છે. બધું મારો પ્રભુ, મારો વલ્લભ કરાવે છે, નિમિત્ત મને બનાવે છે. એટલે નિમિત્તવાળાએ ક્યારેય ઊંચું ચડવું નહીં, પગ જમીન પર રાખવા. ક્યારે પછડાઈ જાય ખબર પડે નહીં. બહુ ઊંચા ગયા હોય ને તો માથું ફાટી જાય પડીએ તો, પણ જમીન ઉપર હોય ને મારવાલા તો વાંધો ન આવે.
આ બધું ભગવાનના વ્યામોથી જ થયું. એમને ક્લેશ થયો અને પાંડવોનું દુઃખ થયું, પાંડવોને દુઃખ થયું એ બધી ભગવાનની જ માયા છે. પાંડવોના દુઃખોનું 2 શ્લોકમાં હવે નિરૂપણ કરે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારે दंडवत प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्च विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કે ભરોસો દ્રઢઈના ચરણ ટેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ केरो साधन और नहीं कली में 400 निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ શકી છે. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.